નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। જેતપુર સોમનાથ હાઈવે ઉપર તૂટેલા ડિવાઈડર વાહન ચાલકો માટે જોખમરૂપ। ટોલ ટેક્સ ઉઘરાવાતો હોવા છતાં હાઈવે ઓથોરિટી નિષ્ક્રિય। સ્વામિનારાયણ મંદિરે આચાર્ય રાકેશ પ્રસાદજીનો ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાયો। દેવોને અભિષેક, અન્નકૂટ ભોગ અને ધ્વજારોહણ સહિતના યોજાયા કાર્યક્રમો। શહેરના બી ડિવિઝન પોલીસ મથકે રેન્જ આઈજીએ કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન। ક્રાઇમ રેકોર્ડ અને ખાસ કરીને ગુપ્ત રેકોર્ડ અંગે મેળવી જાણકારી। અને શ્રાવણી પ્રથમ સોમવારે અનેક શિવ મંદિરોમાં બર્ફાની બાબાના દર્શન યોજાતા ભાવિકો બન્યા શિવમય। નરસિંહ મહેતાના ચોરા ખાતે કાચના વસ્ત્રોના હિંડોળામાં ઝૂલ્યા ઠાકોરજી। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તાજેતરમાં જેતપુર સોમનાથ હાઈવે ઉપર અકસ્માતોનું પ્રમાણ વધ્યું છે, જેનો અભ્યાસ કરતા સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હાઈવે દ્વારા ઘણા બધા ડિવાઈડર તોડી નાખવામાં આવ્યા છે। એ ફરીથી રિપેર ન કરાતા અકસ્માતોની સંખ્યા વધી રહી છે। ડિવાઈડર તોડીને ત્યાંથી વાહન ચાલકો પોતાનું વાહન પસાર કરે છે, પરંતુ ઘણી બધી વખત અચાનક ગાય કે ભેંસ જેવા પશુ પણ આ તૂટેલા ડિવાઈડરના ગાળામાંથી હાઈવે ઉપર આવી જાય છે, જેને કારણે વાહન અકસ્માતો વધી ચૂક્યા છે। ખાસ કરીને જેતપુર અને સોમનાથ હાઈવે ઉપર
ટોલ નાકા પાસે આવા ઘણા બધા તૂટેલા ડિવાઈડરો જોવા મળે છે કે જ્યાંથી ખાસ કરીને સ્થાનિક લોકો પોતાના સ્વાર્થ માટે રોડ ક્રોસ કરવો હોય એટલા માટે પોતાના ગામની સામે ડિવાઈડરનો કટકો તોડી નાખે છે અને સરવાળે ત્યાંથી જ્યારે વાહન બીજા રોડ ઉપર આવે છે ને અકસ્માત થઈ શકે છે। આ ઉપરાંત રખડતા ઢોરનો ત્રાસ તો યથાવત રહ્યો છે। માતબર ટોલ ટેક્સ ઉઘરાવાતા હોવા છતાં હાઈવે ઓથોરિટી આ બાબતે નિષ્ક્રિય છે તેવો ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। બીજી તરફ હાઈવે ઓથોરિટીના અધિકારીએ કહ્યું કે અમે ડિવાઈડર તોડવા નથી જતા, સ્થાનિક લોકો ડિવાઈડર તોડી નાખે છે, એટલે સરપંચ અને સ્થાનિક લોકોએ આ બાબતે સક્રિય રહેવું જોઈએ અને ગ્રામજનોને ડિવાઈડર ન તોડવા માટે સમજાવવા જોઈએ। કે જે અત્યારે ડિવાઈડરો ઠેર ઠેર જગ્યાએ તોડવામાં આવ્યા છે। જેતપુર સોમનાથ હાઈવે ઉપર આપણે ગમે ત્યારે ગમે ત્યાં નીકળીએ છીએ તો બધી જગ્યાએ મન પડે એ રીતના રોડ તોડીને ખાંચા પાડવામાં આવ્યા છે। એના હિસાબે અકસ્માતોની સંખ્યા બહુ વધી ગઈ છે। બસ આ નેશનલ ઓથોરિટીને મારી નમ્ર વિનંતી છે કે આ જ્યાં જ્યાં ખાંચા પાડેલા છે તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે। નેશનલ હાઈવે જે જેતપુર સોમનાથનો તરીકે ઓળખાય છે, આ નેશનલ હાઈવે ઉપર આજે આ હાઈવે બન્યા પછી 125 આસપાસ અકસ્માતના બનાવો કેશોદ બાયપાસ ઉપર બનેલા હોય, જેમાંથી 50 જેવા ડેથ થયેલ છે। કોઈએ મા બાપ ગુમાવ્યા છે, કોઈએ સંતાનો ગુમાવ્યા છે। માત્ર ને માત્ર આ હાઈવે ઉપર વચ્ચે ગેપ પાડવાથી જે પૂર ઝડપે વાહનો આવતા હોય એના ભોગ બને છે। આના માટે થઈને નેશનલ હાઈવે જે ટોલ નાકા ઉઘરાવે છે, રસ્તા સારા બનાવ્યા છે, એ બદલ ખુશી વ્યક્ત કરું છું, પરંતુ નેશનલ હાઈવે સજાગ થઈ અને પેટ્રોલિંગ વધારવા જોઈએ, આવા ગેપ બંધ કરાવવા જોઈએ અને જ્યાં જ્યાં ગામડાના રસ્તા આવતા હોય ત્યાં સર્વિસ રોડ અને ઓવરબ્રિજ બનાવવાથી આવા અકસ્માત ઘટી શકે। સર્વિસ રોડ વગરના છે એવી જગ્યાએ સાબડિયા નેસથી બંને બાજુ કેશોદ તરફ અને જુનાગઢ તરફ સર્વિસ રોડની પબ્લિકની તાતી માંગ છે। આવા સર્વિસ રોડ વહેલી તકે બનાવો અને ડિવાઈડર જે તૂટેલા છે જ્યાં જ્યાં તોડવામાં આવે છે એ આ લોકોએ નેશનલ હાઈવે વાળાએ આવા ડિવાઈડર તાત્કાલિક અસરથી બેરિકેડ મારી અને કાયમી ધોરણે સોલ્યુશન આવે ને આવા અકસ્માત ન બને એટલા માટે આ ડિવાઈડરના ભાગ તૂટેલા છે એ કમ્પ્લીટ કરવા જોઈએ, જેથી કરીને અકસ્માત ઘટી શકે। डिवाइडर एक्चुअली हम लोगों ने नहीं तोड़ा हुआ, वो गांव वालों ने यार उनके आने जाने के लिए किसी ने तोड़ रखा है और उसको हम लोग रेगुलर बेसिस पे उसको बंद भी करते रहते हैं और कोई मिलता भी है उसको बताते भी है भाई मत तोड़ो करके। उसके बाद भी कभी लोग बिना बताए उसको ठीक करके आर पार होने लगते हैं, लेकिन ये हम लोग हमेशा से कहीं पे भी रहता है तो उसको हम लोग क्लोज करते हैं इमीडिएट और वो कंटिन्यू प्रोसेस हमारा चलता है। टूटे हुए हैं तो उसको हम लोग और उसको बैरिकेड करेंगे और ज़्यादा उसमें देखते हैं जहाँ जहाँ जो दिक्कत है और अच्छे से करें। कर भी हम पहले से भी अच्छे से ही रहे हैं, लेकिन अभी कोई मानता नहीं, जल्दी कुछ भी कर लो आप, झगड़ा करने को तैयार हो जाएंगे। कई रीज़न देते हैं हमारे पास, आगे कट नहीं है, ये है वो है, प्रॉब्लम तो होती है, लेकिन अभी क्या करें, हम लोग रोड पे काम करते हैं, हम किसी से झगड़ा भी नहीं कर पाते हैं। जैसे झगड़ा करने चलो आगे चल के परेशान करता है। हमारी लोगों से एक अपील है कि भाई कहीं पे भी डिवाइडर अगर है और अगर उसको हम लोगों ने क्लोज कर रखा है, आने जाने के लिए मनाही की हुई है, तो हाथ जोड़ से हमारी विनती है कि उसे आप लोग न खराब करें और न ही उधर से आएँ और जाएँ। 1 किलोमीटर 2 किलोमीटर 3 किलोमीटर का पैसा बचाने के चक्कर में आप खुद भी जान जोखिम में डालते हैं और आने जाने वालों को भी आप जोखिम में डालते हैं, जो कि अच्छा नहीं है। प्लीज़ आप लोगों से विनती है कि ऐसा न करें और हमको सहयोग दें। आवारा पशु के लिए तो हम लोग कई बार म्यूनसिपल से भी बातचीत करते रहते हैं, उनको ले जाके छोड़ते भी हैं, लेकिन आजकल थोड़ा बारिश के दिन होने के क्या है, खेत वाले जितने लोग हैं अपना सबने बाउंड्री क्लोज कर रखा है, इस कारण से पशु जो है हमारे रोड पे घूमते हैं। इसमें जो भी लोकल म्यूनसिपल पार्टी के लोग हैं उनको भी हमारी हेल्प करनी चाहिए कि ये अपने पास ले करके जाएं, उसको अच्छे से करें और गौ रक्षा करना तो सभी का धर्म है। જૂનાગઢમાં જવાહર રોડ ઉપર આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે આચાર્ય રાકેશ પ્રસાદજીના 60મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। સામાન્ય રીતે આ પ્રકારની ઉજવણી રાધા રમણ દેવ કે સિદ્ધેશ્વર મહાદેવના પાટોત્સવની કે હરિકૃષ્ણ મહારાજની થતી હોય છે, પરંતુ આચાર્ય રાકેશ પ્રસાદના જન્મદિવસની ઉજવણી થઈ ત્યારે પણ 400થી વધુ સંતો અને હરિભક્તો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી ઉમટી પડ્યા હતા। રાકેશ પ્રસાદજીને પુષ્પહાર અર્પણ કર્યા પછી તેમને હસ્તે
દેવોને જલાભિષેક, અન્નકૂટ દર્શન, મંદિર શિખરે ધ્વજારોહણ અને અન્ય આશીર્વાદ સભા સહિતના આયોજનો થયા હતા. હરિભક્તો દ્વારા 25 ગ્રામનું સોનું રાકેશ પ્રસાદજીને અર્પણ કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર ખાતે ગેટના કામનો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે જ આચાર્ય શ્રીની આ રીતે ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાય એ પણ મતમતાંતર વચ્ચે ઉજવણી કરવામાં આવી છે. આપણે જાણીએ છીએ કે સ્વામિનારાયણ મંદિરે એમના નવીનીકરણ અને ગેટ માટે આજુબાજુ ખૂબ જ ખાલી કરાવી દીધું છે. લોકોને હેરાન પરેશાન કરી દીધા છે અને હરિભક્તોના પૈસા ખરેખર ભગવાન માટે હોવા જોઈએ એને બદલે આ રીતે વ્યક્તિ પૂજા માટે વાપરવામાં આવી રહ્યા છે તેવો ગણગણાટ પણ કેટલાક હરિભક્તોમાં જોવા મળ્યો હતો. આજરોજ જૂનાગઢના જવાહર રોડ સ્થિત આવેલ ઐતિહાસિક શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે વડતાલ દક્ષિણ વિભાગ સ્વામિનારાયણ સંપ્રદાયના ગાદીપતિ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ શ્રીનો 60મો જન્મોત્સવ ષષ્ઠી પૂર્તિ મહોત્સવના ભાગરૂપે વડતાલ બોર્ડ, ગઢપુર બોર્ડ અને જૂનાગઢ બોર્ડ ત્રણેયના સંયુક્ત ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યો હતો. પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢ મંદિરમાં બિરાજમાન રાધારમણ દેવ સિદ્ધેશ્વર મહાદેવજીનો દિવ્ય અભિષેક, અન્નકૂટ ઉત્સવ, ધ્વજા આરોહણ અને ત્યારબાદ આશીર્વાદ સભાનું આયોજન થયું હતું. સંપ્રદાયના વિવિધ સ્થાનોમાંથી આશરે 401 સંતો આજના મહોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે જૂનાગઢ પ્રદેશ અને વડતાલ, ધોલેરા, ગઢડા આ બધા જ પ્રદેશના હરિભક્તો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. બધા જ હરિભક્તોએ સાથે મળી પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીને સુવર્ણ દાન અર્પણ કરી અને જન્મદિવસની શુભકામનાઓ સાથે વંદન અર્પણ કર્યા હતા. જૂનાગઢ મંદિરના ચેરમેન શ્રી પૂજ્ય પીપી સ્વામી, પૂજ્ય ધર્મકિશોર સ્વામી અને પરમ પૂજ્ય દેવનંદન રેન્જ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આજે બી ડિવિઝન પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેક્શન કર્યું હતું. જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા તેમજ વરિષ્ઠ પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં રેન્જ આઈજી જ્યારે બી ડિવિઝન મથકે આવ્યા ત્યારે પ્રોટોકોલ પ્રમાણે તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ રેન્જ આઈજીએ બી ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી, પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી ને રેકોર્ડ તેમજ ખાસ કરીને ગુપ્ત રેકોર્ડ અને દસ્તાવેજની પણ તેમણે ચકાસણી કરી હતી. રેન્જ આઈજીએ પોલીસ અધિકારી તેમજ પોલીસ કર્મચારીઓને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે ખાસ કરીને ગુનાઓ સંબંધિત તમામ માહિતી ગુપ્ત રહેવી જોઈએ. એટલું જ નહીં, ગુનાઓના ભેદનો નિકાલ વધુને વધુ ઝડપી થાય તે દિશામાં આપણે સક્રિય રહેવું જોઈએ. એસપી સુબોધ ઓડેદરાના માર્ગદર્શન નીચે આજે બી ડિવિઝન પોલીસ મથક ખાતે જ્યારે આઈજીનું વાર્ષિક ઇન્સ્પેક્શન સંપન્ન થયું ત્યારે જૂનાગઢમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સંગીન બનાવવા માટે રેન્જ આઈજીએ ઉપસ્થિત પોલીસ પરિવારને અપીલ કરી હતી. જૂનાગઢ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન સબબ આજે સિટીના બી ડિવિઝન પોસ્ટની વિઝિટ કરવામાં આવી. ક્રાઇમને લગત રેકર્ડ, વહીવટી રેકર્ડ, ગુપ્ત રેકર્ડ વગેરેની ચકાસણી કરવામાં આવેલ. પોલીસ અધિકારી જવાનોનો રોલ કોલ લેવામાં આવેલ. ગુનાઓનું ડિટેક્શન, પ્રિવેન્શન, નાઇટ રાઉન્ડ, લોકોની સેવા, સુરક્ષા, સલામતી માટે વિશેષ જરૂરી સૂચના આપવામાં આવેલ. એસપી શ્રી અને ડીવાયએસપી શ્રી પણ ઇન્સ્પેક્શનમાં હાજર રહે. સિટીનું આ પોલીસ સ્ટેશન હોય અને ગીચ વિસ્તારવાળું પોલીસ સ્ટેશન હોય, ચેઇન સ્નેચિંગ, મોબાઈલ વગેરેની ચીલ ઝડપ થતી હોય છે. તો આપના માધ્યમથી મારી લોકોને પણ વિનંતી છે કે જ્યારે પણ બજારમાં ખરીદી માટે નીકળે ત્યારે પોતાના કિંમતી મુદ્દામાલ જે હોય છે, મોબાઈલ વગેરે કે ચેઇન વગેરે, એનું તકેદારી રાખે કે એનું સ્નેચિંગ ન થાય. નાની બાબતોમાં ઘણીવાર બનાવો બની જતા હોય છે, લોકોના કિંમતી મુદ્દામાલ ગુમ થતા હોય છે. પોલીસ પોતાની ફરજ બજાવે છે, પણ લોકો પણ સાવચેત રહે, સચેત રહે. જૂનાગઢ જિલ્લા પોલીસ અને અમારી જૂનાગઢ રેન્જ લોકોની સેવા સુરક્ષા માટે સતત અવિરત પ્રયાસો કરી રહી છે. ગઈકાલે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર ખૂબ જ શ્રદ્ધાભેર જૂનાગઢમાં મનાવવામાં આવ્યો. વિવિધ શિવ મંદિરોમાં દીપમાળા, શૃંગાર અને ખાસ કરીને અમરનાથ દર્શનના આયોજનો થયા. શિવ મંદિરની મુલાકાત લઈએ, દર્શન કરીએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ,
પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. Good morning. This is Junagadh.
વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢમાં આત્મેશ્વર ગ્રુપ દ્વારા આત્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં ગઈકાલે અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રથમ સોમવાર હોવાને કારણે લોકોની શ્રદ્ધા પણ સવિશેષ આ મંદિરે જોવા મળી હતી. લગભગ મોટી સંખ્યામાં બપોરથી જ ભાવિકોનો પ્રવાહ દર્શનાર્થે આત્મેશ્વર મહાદેવ ખાતે શરૂ થયો હતો. લગભગ 300 કિલા બરફનો ઉપયોગ કરીને અહીં બરફાની બાબાની આબેહૂબ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મેશ્વર યુવા ગ્રુપના સભ્યોએ લગભગ 5 કલાકની જહેમત બાદ અમરનાથ શિવલિંગ તૈયાર કર્યું હતું. બપોરે 4 થી રાત્રે 8 વાગ્યા સુધી મોટી સંખ્યામાં શિવ ભક્તોએ આ અમરનાથ દર્શનનો લાભ લીધો. બીજી તરફ મહિલા સત્સંગ મંડળ દ્વારા શિવ ધૂનની પણ રમઝટ બોલાવવામાં આવી હતી. આવેલા તમામ લોકોને પ્રસાદ વિતરણની સાથે શિવ મહિમા ઉજાગર કરવા આત્મેશ્વર યુવા ગ્રુપના સક્રિય સભ્યોએ સખત જહેમત ઉઠાવી હતી ને એ રીતે શ્રાવણી પ્રથમ સોમવારની આત્મેશ્વર મહાદેવના સાનિધ્યમાં વિશિષ્ટ ઉજવણી સંપન્ન થઈ હતી. આજે અમારું આત્મેશ્વર ગ્રુપ જે અમારા બધા સભ્યો છે બધાએ સારી એવી જહેમતથી સારા એવા ધાર્મિક કાર્યથી લાગણીથી આજે અમરનાથ શિવલિંગના જે શ્રાવણના પ્રથમ સોમવારે જે દર્શન રાખેલ છે બધાએ દર્શન કરીને આપ સૌ જોઈ શકો છો બધા દિવ્યતા અનુભવે છે. એમાં અમે લોકોએ બરફની જે પાટ વાપરેલી છે એમાં કેટલા 10,000 કિલો બરફ વાપરેલો છે. જેમ કે 80 નંગ એટલે કે 8 થી 9 રિક્ષા અમે મગાવેલી છે બરફની. તેમાં દર્શનો હાલીને જે દર્શન કરે છે અંદર સાક્ષાત જાણે કે અમરનાથ મહાદેવ બિરાજમાન એવી રીતના સારો એવો શણગાર થયેલો છે. અને દાદાની કૃપા છે એવી કે એ કૃપાથી અમે લોકોએ જે ભક્તો માટે જે લોકો દર્શન કરવા જાય છે એની માટે અમે બિલીપત્રની વ્યવસ્થા રાખેલી છે. જે બિલીપત્ર ત્યાં ચડાવી શકે છે અને પોતાના હાથે બિલીપત્ર ચડાવીને બહાર નીકળતા એમને પ્રસાદમાં અમે લોકો રુદ્રાક્ષમાં અભિષેક કરેલા આગલા દિવસે મહાદેવના શિવલિંગને રુદ્રાક્ષ અભિષેક કરેલા રુદ્રાક્ષ પ્રસાદ રૂપે આપીએ છીએ તથા ભસ્મની તિલક કરીને આપીએ છીએ. અને પ્રસાદમાં અમે લોકોએ મહાદેવને પ્રિય એવી ભાંગ રાખેલ છે. આ બધું બસ મહાદેવની ઈશ્વરની મરજીથી થયું છે. તથા અમારું એવું ગ્રુપ છે જે લાગણીથી એકદમ ખભેથી ખભે મિલાવીને ઉભા રહ્યા છીએ. આજે એના આશીર્વાદથી શ્રાવણના પ્રથમ સોમવારે આ મહાન કાર્ય એક સારું શુભ કાર્ય પાર પડ્યું છે. બોલો મહાકાલેશ્વર મહાદેવ કી જય. આત્મેશ્વર મહાદેવ કી જય. અમે આત્મેશ્વર યુવા ગ્રુપ મંડળ ચલાવીએ છીએ. આત્મેશ્વર મંદિરમાં અમારા ગ્રુપ વતી બધા સભ્યોએ એક અમરનાથ દાદાના દર્શનનું આયોજન કરેલું છે જે બહોળા સંખ્યામાં દર્શનાર્થીઓએ બધાએ લાભ લીધો છે. હજારોની સંખ્યામાં લોકો આવે છે આપ જોઈ રહ્યા છો. અને બધા દાદા અમરનાથના દર્શનનો જેમ ત્યાં રૂબરૂ અનુભૂતિ કરતા એવી અનુભૂતિ અહીંયા લોકો કરી રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે. અમે દર્શનાર્થીઓને અહીંયા રૂબરૂ બિલીપત્ર આપી અને એમના હાથે જ અમે શિવલિંગ ઉપર અભિષેક કરવાનો પણ બધાને દાદાએ અવસર આપ્યો છે. બધા લાભ લે છે અને પ્લસ પ્રસાદ રૂપે અમે બધાને રુદ્રાક્ષ પણ આપીએ છીએ જે લોકો ખૂબ રાજી થાય છે અને ધન્યતા અનુભવે છે. અને અમે 10,000થી ઉપર કિલોનો બરફનો વ્યવસ્થા રાખેલી છે અને બધા ખૂબ આનંદિત થાય છે. ઘણા મોટી ઉંમરના વૃદ્ધો લોકો જે ત્યાં નહીં જઈ શકતા અને એ લોકોએ ખૂબ લોકોએ લાભ લીધો છે. ઘણા લોકોના આંખમાંથી આંસુ નીકળી ગયા છે. ઘણાના રૂવાડા ઊભા થઈ ગયા છે કે અમે ખૂબ ધન્યતા અનુભવીએ છીએ કે આવો લોકો ક્યારે અમને ત્યાં જવાનો લાવો મળશે. અહીંયા અમે બેઠા અમને લાવોથી અમે ખૂબ રાજી થયા છે અને એમના બધાના આશીર્વાદો અમારા સભ્યોને બધાને ખૂબ મળે છે અને વારંવાર તમે આવું આયોજન કરો એવા એમના આશીર્વાદ પણ મળે છે અમને. મારું નામ મેઘા આકાશ ખક્કર છે. આજે આપ સૌ આત્મેશ્વર મહાદેવમાં મંદિરમાં ઉપસ્થિત છો. અહીંયા આત્મેશ્વર મંદિરના સેવકો દ્વારા અમરનાથ મંદિરનું દર્શનનું આયોજન કરવામાં આવેલું છે. આયોજનમાં અમરનાથ દાદાના દર્શન રાખ્યા છે અને દાદાને પ્રિય એવી ભાંગ અને રુદ્રાક્ષની પ્રસાદી રાખી છે. આજે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે અમરનાથ દાદાના દર્શન અહીં રાખ્યા છે તો જાણે સાક્ષાત આપણે અમરનાથ પહોંચી ગયા હોય એવા ભાવિકોને અનુભૂતિ થાય છે. તો સર્વને આગ્રહ છે કે અહીંયા આવી અને દર્શનનો લાભ લ્યો. તો બાયપાસ ઉપર આવેલ જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા પણ અમરનાથ દર્શન અને મહાકાલ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગિરનારી ગ્રુપના સંયોજક સમીર દત્તાણીને કાર્યકરોએ સવારથી જ આ માટે તનતોડ તૈયારીઓ શરૂ કરી હતી ને સરવાળે સાંજે 5 કલાકે જ્યારે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા ત્યારે
મોટી સંખ્યામાં શિવ ભક્તો અને જલારામ ભક્તો ભક્તિધામ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. બરફની પાટ ઉપર ચાલીને જ્યારે ઠંડા માહોલમાં બર્ફાની બાબાના દર્શન કર્યા ત્યારે સૌ કોઈએ સાચા અર્થમાં અમરનાથ યાત્રા કરી હોય તેવી અનુભૂતિ કરી હતી. બીજી તરફ ઉજ્જૈન, મહાકાલ અને અન્ય મહાદેવના દર્શન કરીને ભાવિકો ધન્ય બન્યા હતા. પ્રાથમિક અનુમાન પ્રમાણે 6 થી 7 હજાર કિલો બરફનો ઉપયોગ આ અમરનાથ દર્શન માટે કરવામાં આવ્યો હતો. તમામ લોકો માટે બટેટાની ચિપ્સ અને અન્ય પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ રીતે ગિરનારી ગ્રુપ દ્વારા શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે સામાજિક અને રક્તદાનની પ્રવૃત્તિની સાથે સાથે એક સનાતન ધર્મની જ્યોત પ્રજ્વલિત થાય તેવા ધાર્મિક પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. રાત્રે 9 વાગ્યા સુધી લોકોનો પ્રવાહ રહ્યો હતો અને બરફ ઉપર ચાલીને લોકોએ બરફાની બાબાને શીશ નમાવ્યું હતું. પ્રથમ સોમવારે જલારામ ભક્તિધામ ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા બાબા બર્ફાની અમરનાથના દર્શન રાખવામાં આવેલા છે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અહીં આ દર્શનનો લાભ લઈ અને શિવજીને યાદ કરી રહ્યા છે. ગિરનારી ગ્રુપ આખું વર્ષ જુદી જુદી પ્રકારની સેવાઓની પ્રવૃત્તિઓ કરે છે, જેમાંની એક પ્રવૃત્તિ એટલે રક્તદાન, જેનું પણ આજે આયોજન કરવામાં આવેલું છે. સાથે કોર્પોરેશનના સહયોગથી મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવેલું છે. તદુપરાંત ભાવિક ભક્તો માટે ફરાળી ચિપ્સનું અને પ્રસાદી રૂપે એક રુદ્રાક્ષના પારાની પ્રસાદી આપી રહ્યા છીએ. તો આ આયોજનમાં મોટી સંખ્યામાં જુનાગઢ વાસીઓ આ દર્શનનો લાભ લઈ અને ગિરનારી ગ્રુપની પ્રવૃત્તિને સફળ બનાવી રહ્યા છે. તે માટે હું ગિરનારી ગ્રુપ વતી સૌનો આભાર વ્યક્ત કરું છું. અમરનાથ દર્શનની અંદર અત્યારે 7000 કિલો બરફ, 140 કિલોની એક પાઇપ, એવી 50 પાઇપ અમે અહીંયા રાખવામાં આવેલી છે. તદુપરાંત વચ્ચે નદીનું પણ આયોજન કરેલું છે, સાથે વચ્ચે પુલનું પણ આયોજન કરેલું છે કે એક સાથે બરફમાં ચાલવામાં થોડોક નવીન ટ્વિસ્ટ આવે. સાથે અમરનાથ દર્શન સાથે મહાકાલના દર્શન, ઉજ્જૈન નગરીના રાજા એવા મહાકાલ અને શેષનાગના દર્શનનું પણ આયોજન ગિરનારી ગ્રુપ દ્વારા કરવામાં આવેલું છે. શ્રાવણ માસના આ પ્રથમ સોમવારે જલારામ મંદિર ભક્તિધામ ઝાંઝરડા રોડ ઉપર ગિરનારી ગ્રુપ દ્વારા, ગિરનારી ગ્રુપ એક એવું ગ્રુપ છે જે રક્તની જરૂર હોય કે અન્નની જરૂર હોય, સેવાની જરૂર હોય, જેને જુનાગઢમાં એક સેવાનો રથ અને સેવાની ભેગ ધારણ કરી છે. એવા ગિરનારી ગ્રુપ, સમીરભાઈ દત્તાણી, સંધોભાઈ, આ બધાના ગ્રુપ દ્વારા આજનો જ પ્રથમ સોમવારે બાબા બર્ફીલા અમરનાથના દર્શનનું સાક્ષાત સ્વરૂપ અહીં ઊભું કર્યું છે. અને જાણે અમરનાથના દર્શન કરતા હોય તેવી અનુભૂતિ, બરફમાંથી ચાલીને જવું, દર્શન કરવા, અને અદ્ભુત એક આ બાબા અમરનાથના દર્શનનું સુંદર આયોજન કર્યું છે. સૌ જલારામ ભક્તોને, શિવ ભક્તોને બાબા શિવજીની, બાબા ભોલેનાથ અમરનાથ મહાદેવની કૃપા દરેક ઉપર એવી આ પરમ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે ગિરનારી ગ્રુપ દ્વારા સાક્ષાત મહાકાલના દર્શન અને સાથે સાથે અમરનાથના દર્શન પણ અહીંયા કરવામાં આવ્યા છે. બરફના શિવલિંગના અમરનાથના દર્શન સુંદર મજાની રીતે દ્રશ્યમાન થાય છે. સાથે સાથે મહાકાલના દર્શન પણ વચ્ચેના, જેમ આપણે બરફ ઉપર ચાલીએ છીએ એમ ધીમે ધીમે મહાકાલના પહેલા દર્શન થાય છે, ત્યારબાદ અમરનાથના દર્શન થાય છે. અને આજે હજારોની સંખ્યામાં ભાવિકો અહીંયા જલારામ ભક્તિધામ ખાતે ઉમટી પડ્યા છે. અમારા જલારામ ભક્તિધામના મેનેજિંગ ટ્રસ્ટી હુનરકટ સાહેબ સતત ગઈકાલથી એ દેખરેખ રાખી રહ્યા છે. ગિરનારી ગ્રુપના જે મિત્રો છે, સમીરભાઈ દેતાણી અને સમગ્ર ટીમ કે જે આ કાર્યને પાર પાડે છે, પરંતુ દેખરેખ જે રાખી રહ્યા છે અમારા ઉનડકટ સાહેબ પ્રોપરલી, અને જે ભાવિકો અહીંયા મોટી સંખ્યામાં આવે છે એમને કોઈ પણ જાતની અગવડતા ન પડે, એમને સરસ મજાની સગવડતા મળે એના માટેના પ્રયત્નો સમગ્ર ટ્રસ્ટી મંડળ કરી રહ્યું છે. અને સાથે સાથે અહીંયા લાઈવ ચિપ્સ પણ રાખવામાં આવી છે. આજે સોમવાર છે, ઘણા બધા ભાવિકોને ફરાળ પ્રસાદનું પણ આયોજન છે. એટલે જે આવે એ ખરેખર ખૂબ આનંદથી, અને જે અમરનાથ નહીં જઈ શકતા એ લોકો પણ અહીંયા ખૂબ આનંદથી, ખુશીથી આ પર્વને મનાવે છે. હાલ અત્યારે જલારામ મંદિર ખાતે ગિરનારી ગ્રુપ દ્વારા આયોજિત અમરનાથ મહાદેવની પ્રતિકૃતિ બનાવેલ તેમજ આ દર્શનનો લાભ બહોળી સંખ્યામાં જુનાગઢ વાસીઓ અત્યારે અવિરત લઈ રહ્યા છે. આ સિવાય અહીં પ્રસાદી સ્વરૂપે એક રુદ્રાક્ષનો પાળો તેમજ ફરાળ અને વ્યવસ્થિત સુયોજિત આયોજન
ખૂબ સરસ રીતના અત્યારે ચાલી રહ્યું છે, ત્યારે આ તકે હું ગિરનારી ગ્રુપ તેમજ તેના મિત્ર મંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આવા આયોજન દરેક પ્રોગ્રામ દરેક તહેવારમાં થતા રહે એવી અભિલાષા. તો શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે બિલનાથ મહાદેવની સંધ્યા આરતી ઓર્કેસ્ટ્રા સાથે દીપી ઉઠી હતી. બિલનાથ મહાદેવના દિવ્ય શણગાર અને દીપમાલાની વચ્ચે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના ઉપક્રમે અહીં મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાના સથવારે આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા લગભગ 1 કલાક સુધી બેન્ડ ઉપર એટલે કે ઓર્કેસ્ટ્રા ઉપર શિવધૂનની સુરાવલી પણ ચાલુ રહી હતી. સાંજે 7:15 કલાક પછી જ્યારે આરતી ઉતારવામાં આવી ત્યારે સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનની બહેનો માટે આરતી શણગાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. સ્થાપક જયદેવ જોશીએ કહ્યું કે પાછલા કેટલાક વર્ષોથી શ્રાવણ મહિનાના સોમવારે બિલનાથ મહાદેવના સાનિધ્યમાં અમે આ પ્રકારે આરતી અને દીવડા ડેકોરેશન સ્પર્ધા અને મ્યુઝિકલ આરતીનું આયોજન કરીએ છીએ, જેને કારણે સમગ્ર બિલનાથ મંદિરનું પરિસર અનોખા શિવત્વ સાથે ઉજાગર થાય છે. શ્રાવણ માસ એટલે પવિત્ર માસ કહેવાય. હિન્દુ શાસ્ત્રની અંદર પવિત્ર માસ શ્રાવણના આ મહિનામાં સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન દ્વારા દરેક મંદિરોમાં 2017થી હું જયદેવ જોશી સંસ્થાપક સમસ્ત બ્રહ્મ યુવા સંગઠનના, અને આ આયોજન 2017થી દરેક મંદિરોમાં નવરાત્રિ આવે એ પહેલાં અમે લોકો મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રા સાથે એક સુંદર મજાની મહાદેવની આરાધનાનું આયોજન કરતા હોય છે. એવી જ રીતે આજે નવરાત્રિ જ્યારે માતાજીનો પર્વ આવતો હોય એની પહેલાં મહાદેવનો આખો મહિનો અને એમાં પર શ્રાવણ મહિનો, ધર્મની ધજા જ્યારે ફરકે અને ધર્મ જ્યારે રંગ લાવે છે ત્યારે સનાતન ધર્મની જેટલી ધજા ઊંચી થાય એના માટે સતત જૂનાગઢમાં પ્રયત્ન કરતું સમસ્ત બ્રહ્મ યુવા સંગઠન અને અમારા દરેક સભ્યો, અમારા પ્રમુખ મનીષભાઈ ત્રિવેદી, મહામંત્રી વિરેન્દ્રભાઈ અને જીતભાઈ તેરૈયા, આ તમામ લોકો સાથે અમારા ટ્રસ્ટીઓ અમારા દેવાંગભાઈ, એવી રીતે આજે જે મ્યુઝિકલ ઓર્કેસ્ટ્રાની અંદર જે લાઈવ વગાડવાના છે હરિઓમભાઈ પંચોલી, મિત્રો દરેક લોકોને આ એક પર્વ જેવું આયોજન કરી અને આજે અહીંયા આ ઓર્કેસ્ટ્રા લઈને પધાર્યા છે. બિલનાથ મહાદેવનું મંદિર એટલે પ્રાચીન મંદિર. બિલનાથ મહાદેવ એટલે કે હજરા હજુર મહાદેવ. આપ એકવાર એમની પ્રાર્થના કરો એટલે આપોઆપ આપની પ્રાર્થના સફળ થશે. આ મહાદેવના મંદિર જે મુક્તાનંદજી બાપુના સાનિધ્યમાં, મુક્તાનંદજી બાપુની પ્રેરણાથી આ આખું આયોજન અમે કરીએ છીએ અને દરેક સોમવારે અલગ અલગ વિસ્તારમાં આયોજન કરીએ છીએ. 2017થી આ વર્ષની આ પ્રથમ આરતી આજે બિલનાથ ખાતે ખૂબ સુંદર મજાની આરતી અને આરાધનાનો લોકો લાભ લેશે. હું સર્વેને, જૂનાગઢની ધર્મપ્રેમી જનતાઓને, જૂનાગઢના તમામ સનાતનીઓને હું આજે આ મહાદેવના આશીર્વાદ સાથે, ભૂદેવોના આશીર્વાદ આપ સર્વને જો આરતીનો લાભ લેશો, દરેક જગ્યાએ આરતીનો લાભ લેશો તો આપને ઉપર મહાદેવના આશીર્વાદ વરસશે તેવી પ્રાર્થના સાથે મહાદેવ હર, જય પરશુરામ. તો અમારા ધર્મપ્રેમી દર્શકોને જણાવીએ કે શ્રાવણ મહિના દરમિયાન શિવ મંદિરમાં દીપમાળા શૃંગારનું જે રીતે મહત્વ હોય છે, એ રીતે કૃષ્ણ મંદિરોમાં હિંડોળા દર્શનનું પણ વિશેષ મહત્વ રહ્યું છે. નરસિંહ મહેતાના ચોરા ખાતેના હિંડોળા દર્શનનો લાભ લઈએ તે પહેલા લઈએ એક બ્રેક.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. 52 વખત ભગવાન કૃષ્ણએ જેમને દર્શન આપ્યા છે, જેમને મદદ કરી હતી, એવા આદ્ય કવિને ભક્ત શિરોમણી નરસિંહ મહેતાનો ચોરો જૂનાગઢમાં સુખના ચોક ખાતે આવેલો છે. નરસિંહ મહેતાના ચોરા ખાતે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને મુખિયાજી પરિવાર દ્વારા 15 ઓગસ્ટથી 31મી ઓગસ્ટ સુધી દર શનિ રવિ કલાત્મક અને દર્શનીય હિંડોળાના આયોજનો થયા છે. વિવિધ દાતાઓના સહયોગથી આ હિંડોળા દર્શનનો લાભ લેવા મોટી સંખ્યામાં વૈષ્ણવો નાગર સમાજના લોકો ચોરા ખાતે ઉપસ્થિત રહે છે. આ શનિ રવિ અનુક્રમે કાચના વસ્ત્રોના હિંડોળા અને ફૂલના હિંડોળા યોજવામાં આવ્યા હતા. કાચના વસ્ત્રોના હિંડોળામાં ઠાકોરજીને ઝુલાવીને વૈષ્ણવોએ ધન્યતાની લાગણી અનુભવી હતી. મુખિયાજી જીત પુરોહિતે કહ્યું કે દાતાઓના સહકારથી ઠાકોરજીને ઝૂલે ઝુલાવાનો લાવો અમને સૌ કોઈને મળી રહ્યો છે, જે મહેતાજીના અને ભગવાન દામોદરરાયજીના આશીર્વાદ ગણી શકાય. દર શનિ રવિ સાંજે 5 થી 8 વાગ્યા સુધી વિવિધ શૃંગાર હિંડોળાનો લાભ નરસિંહ મહેતાના ચોરા ખાતે ઉપલબ્ધ રહેશે, જેનો લાભ લેવા માટે ટ્રસ્ટના પ્રમુખ ધવલ વસાવડા તરફથી જાહેર અનુરોધ કરાયો છે. પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને અનેકવિધ રીતે લાડ લડાવવામાં આવતા હોય છે, ત્યારે શ્રાવણ મહિનામાં હિંડોળાનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ દ્વારા નરસિંહ મહેતાના આરાધ્ય દેવ ભગવાન દામોદરરાયને હિંડોળા મનોરથનું આયોજન કરેલું છે. આજે કાચના વસ્ત્રના હિંડોળા છે. ઠકુરાની ત્રીજના દિવસે કાચના વસ્ત્રના હિંડોળા, આવતીકાલે રવિવારના રોજ ફૂલના હિંડોળા, અને આ બધા હિંડોળાનું આયોજન તારીખ 15 થી 31 તારીખ સુધીમાં અલગ રીતે બધા હિંડોળાનું મનોરથનું આયોજન કરેલું છે. એમાં ફૂલના હિંડોળા, આકાશી ઘટા, શ્યામ ઘટા એવા અલગ અલગ મનોરથનું હિંડોળાનું આયોજન કરેલ છે. અને નરસિંહ મહેતાના આરાધ્ય દેવને ખૂબ અનેકવિધ રીતે લાડ લડાવવામાં આવતા હોય છે. ત્યારે શ્રાવણ મહિનામાં હિંડોળાનું ખૂબ મહત્વ હોય છે. ત્યારે જૂનાગઢની સર્વ ધર્મ પ્રેમી જનતાને નરસિંહ મહેતા ચોરાના પૂજારી તરીકે મારું ભાવ આમંત્રણ છે. અને જે હિંડોળા મનોરથ જે છે એમાં દર્શનનો સમય સાંજે 5:30 થી 6:30 વાગ્યા સુધીનો રાખેલ છે. તો જૂનાગઢની સર્વ ધર્મ પ્રેમી જનતા આ હિંડોળા મનોરથનો લાભ લે એવી નરસિંહ મહેતાના ચરણોમાંથી આપ સૌને નમ્ર વિનંતી છે. જય દ્વારકાધીશ, રાધે ગોવિંદ. 2 દિવસ પહેલા જૂનાગઢ નજીકના ખડિયા પાસેથી નકલી દૂધ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ હતી. આ અંગે કોંગ્રેસે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવીને જિલ્લામાં થઈ રહેલી આવી ભેળસેળિયા યુક્ત પ્રવૃત્તિ અને ભેળસેળિયાઓને કડકમાં કડક સજા કરવા માટે માગણી કરી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલના માર્ગદર્શન નીચે આજે કોંગ્રેસી આગેવાનો કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટને આવેદનપત્ર પાઠવીને કોંગ્રેસ આવા ભેળસેળિયા યુક્ત આહાર અને ખોરાકથી ખાસ કરીને લોકોના આરોગ્ય ઉપર મોટો ખતરો ઊભો થઈ શકે છે. દૂધ એક એવી વસ્તુ છે કે જે લગભગ ઘરમાં વપરાતી હોય છે અને દૂધ બાળકોને પણ આપવામાં આવતું હોય છે. ત્યારે આવા નકલી દૂધને કારણે બાળકોની તંદુરસ્તી ઉપર વિપરીત અસર થઈ શકે છે. જિલ્લા કોંગ્રેસે આ અંગે તાત્કાલિક ભેળસેળના આ પ્રકારના તત્વોને કડક હાથે દામી દેવા માટે માગણી કરી છે. જૂનાગઢ જિલ્લામાં અને પૂરા સૌરાષ્ટ્રમાં જે રીતે બોગસ દૂધ, જે દૂધનો વેપાર કરવામાં આવે છે અને ડુપ્લિકેટ દૂધ જે બનાવવામાં આવે છે, એમના વિરોધમાં આજે કલેક્ટરને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લાના અનેક ગામડાઓમાં ડુપ્લિકેટ દૂધ પકડાયો છે. ત્યારે હું ચોક્કસપણે માનું છું કે આ ડુપ્લિકેટ દૂધનો વેપાર એ તંત્રની મિલીભગત અને ભાજપના કહેવાતા લોકોની જે બીજી નજર છે એમની નીચે ચાલી રહ્યો છે. ત્યારે ચોક્કસપણે આ તમામ લોકોની વિરુદ્ધ કાર્યવાહી થવી જોઈએ. હું તમને હમણાં જ કહું, જાપોદરમાં પણ આ બનાવ બન્યો હતો અને કાલે ખડિયામાં જે બનાવ બન્યો એમને પણ દૂધ ઉત્પાદન, એ દૂધનો ડુપ્લિકેટ કારોબાર કરતા હતા, એમને 1 દિવસમાં છોડી દેવામાં આવે.
આ સાચી રીતે દેશ વિરોધી તત્વો કહેવાય, જે નાના બાળકો દૂધ પીતા હોય અને દૂધ જે ડુપ્લિકેટ બનાવવામાં આવે છે, માનવ જિંદગી સાથે જે છેડા કરવામાં આવે છે, એમની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. અમારા મહામંત્રી વીટી સીડા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ મેંદડાના જોલિતભાઈ અને સમગ્ર ટીમ અમે આજે કલેક્ટર સાહેબને આવેદન આપ્યું છે અને આવનારા દિવસોમાં જો આ વિરુદ્ધ કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકોને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટી જનતા રેડ પાડશે અને આવા દૂધ માફિયાઓને ખુલ્લા પાડવા. જ્યારે નકલી દૂધના સમાચાર સામે આવ્યા છે ત્યારે અમને કેટલાક મહિના પહેલાની એક ઘટના યાદ આવે છે કે આમ આદમી પાર્ટીના આગેવાનોએ નકલી દૂધનું આખું ટેન્કર પકડ્યું હતું. નકલી દૂધની ફેક્ટરી અને પરિવહન કરતા ટેન્કર સાથે રંગે હાથ કેટલાક તત્વોને પકડી લીધા હતા. પોલીસ ફરિયાદ પણ થઈ છે. આમ છતાં આ નકલી દૂધના ટેન્કર અંગે શું પગલાં લેવામાં આવ્યા, આરોપીને શું સજા થઈ, એની કોઈ વાત હજુ સુધી સામે આવી નથી. અમે તંત્રનો કાન આંબળીએ છીએ કે નકલી દૂધની વસ્તુ પકડાય છે, કોઈ પણ નકલી ભેળસેળિયા તત્વો પકડાય છે, પરંતુ એને સજા થાય છે કે કેમ, સજા થઈ તો ક્યારે થઈ, કેટલી થઈ, એની પણ જો વિગત જાહેર કરવામાં આવે તો નાગરિકોને પણ પોલીસ અથવા તો સરકારી તંત્ર ઉપર વિશ્વાસ બેસે. ખેર, સમાચારના અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. જેતપુર સોમનાથ હાઈવે ઉપર તૂટેલા ડિવાઈડર વાહન ચાલકો માટે જોખમરૂપ. ટોલ ટેક્સ ઉઘરાવાતો હોવા છતાં હાઈવે ઓથોરિટી નિષ્ક્રિય. સ્વામિનારાયણ મંદિરે આચાર્ય રાકેશ પ્રસાદજીનો ષષ્ઠી પૂર્તિ મહોત્સવ ઉજવાયો. દેવોને અભિષેક, અન્નકૂટ ભોગ અને ધ્વજારોહણ સહિતના યોજાયા કાર્યક્રમો. શહેરના બી ડિવિઝન પોલીસ મથકે રેન્જ આઈજીએ કર્યું વાર્ષિક ઇન્સ્પેક્શન. ક્રાઇમ રેકોર્ડ અને ખાસ કરીને ગુપ્ત રેકોર્ડ અંગે મેળવી જાણકારી. અને શ્રાવણી પ્રથમ સોમવારે અનેક શિવ મંદિરોમાં બર્ફાની બાબાના દર્શન યોજાતા ભાવિકો બન્યા શિવમય. નરસિંહ મહેતાના ચોરા ખાતે કાચના વસ્ત્રોના હિંડોળામાં ઝૂલ્યા ઠાકોરજી. તો દર્શક મિત્રો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.